હેલો દોસ્તો, ગુજ યુટ્યુબર ચેનલમાં એકવાર ફરીથી તમારું સ્વાગત છે। તો મિત્રો, આજથી દશામાના વ્રત ચાલુ થાય છે અને મિત્રો આજે આપણે જવાના છીએ બહારથી 10 થી 15 કિલોમીટર દૂર આવેલું પૃથ્વીપુરા ધામ, જ્યાં દશામાએ સાક્ષાત દશામાએ પરચો આપ્યો છે। 10 વર્ષની બાળકીને ગઈ સાલ દશામાએ પરચો આપ્યો હતો। હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો દશામાના દર્શન કરવા આવ્યા હતા। તો મિત્રો, આજે આપણે ત્યાં જઈશું અને દશામાના તમને અમે દર્શન કરાવીશું। દશામાના પહેલા દિવસે, વ્રતના પહેલા દિવસે અમે તમને દર્શન કરાવવાના છીએ અને ત્યાં જઈશું અને ત્યાં શું જોવા મળવાનું છે એની બધી તમને માહિતી વિડીયોમાં જોવા મળવાની છે। તો મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક શેર કરવાનું મિત્રો ના ભૂલતા। તો ચાલો આપણે જઈએ મંદિરે। તો મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, આ જે મંદિર છે જેની સ્થાપના 1 વર્ષ પહેલાં જ કરવામાં આવી છે। તો મિત્રો, દશા માતાજીએ 10 વર્ષની બાળકી રીનલબા, જેમનું નામ છે, જેમને મા દશા માતાજીએ પરચો આપ્યો અને આ મંદિરની સ્થાપના થયેલી છે। તો મિત્રો, આ જે મંદિર છે પથીપુરા ગામના છેક સીમાડામાં આવેલું છે। તમે જોઈ શકો સામે જે દેખાય છે જે મંદિર છે અને તમને આજુબાજુ કોઈ ઘર કે મકાન જોવા નથી મળવાનું। તો મિત્રો, ચોમાસાની સિઝન હશે તો વરસાદ પડેલો હશે તો તમને થોડી ઘણી તકલીફ રહેશે, કારણ કે રસ્તો અહીંયા તમને થોડો ઘણો કાચો જોવા મળશે। તો મિત્રો, હવે આપણે આગળ જઈશું અને તમને રીનલમાં અને મા દશામાના તમને અમે દર્શન કરાવવાના છીએ। તો તમે જોઈ શકો છો આજુબાજુ દુકાનો માટે જગ્યાઓ સાફ થઈ ગઈ છે અને મિત્રો, આજે મા દશા માતાજીના સ્થાપના દિવસ છે અને આજે સ્થાપના દિવસના લીધે ઘણા બધા મા દશામાના ભક્તો માતાજીની સ્થાપનામાં વ્યસ્ત છે, જેના લીધે અહીંયા તમને ભીડ ઓછી જોવા મળે છે। તો મિત્રો, આજે મા દશા માતાજીની સ્થાપના થઈ જશે અને 1-2 દિવસમાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા લોકો અહીંયા આવતા તમને જોવા મળવાના છે। તો મિત્રો, હવે આપણે મંદિરે જઈશું અને મા દશામાના તમને દર્શન કરાવીશું અને જે રીનલબા છે, જેમને મા દશા માતાજીએ સાક્ષાત પરચો આપ્યો છે, એમના પણ અમે તમને દર્શન કરાવવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા નાની મોટીથી લઈને ઘણી બધી દુકાનો આવી ગઈ છે અને ઘણી બધી દુકાનોનું બાંધકામ પણ ચાલુ થઈ ગયેલું અહીંયા જોવા મળી રહ્યું છે। તો જેના લીધે આપણને લાગે છે કે 1-2 દિવસમાં ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા અહીંયા આવતા જોવા મળશે। તો મિત્રો, સામે જે દેખાય છે જે મંદિર છે અને 1 વર્ષ પહેલાં જ આ મંદિર બનાવવામાં આવ્યું છે। તો મિત્રો, તમને પાકું મંદિર અહીંયા જોવા નહીં મળે, પણ સમય જતાં આમાં ઘણા બધા ફેરફારો થશે એવું આપણને લાગી રહ્યું છે। તો મિત્રો, ચાલો હવે મંદિરની અંદર જઈએ અને માતાજીના તમને અમે દર્શન કરાવી દઈએ। તો મિત્રો, અહીંયા આપણા બૂટ ચંપલ આપણે ઉતારી દઈશું અને પછી આગળ વધીશું અને મંદિરમાં જઈ અને માતાજીના તમને અમે દર્શન કરાવી દઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે મંદિર અને કંઈક આ ટાઈપનું તમને આખું મંદિર અહીંયા તમને જોવા મળી જવાનું છે। તો મિત્રો, હવે આપણે એકદમ મંદિરની નજીક જઈશું અને માતાજીના અમે તમને દર્શન કરાવીશું। તો મિત્રો, સામે તમને દેખાય છે જે છે રીનલબા। તો મિત્રો, તમને શાંતિથી એમના દર્શન થઈ ગયા છે। તો મિત્રો, માતાજીના દર્શન થઈ ગયા હોય તો મિત્રો કોમેન્ટમાં જય મા દશામાં લખવાનું મિત્રો ના ભૂલતા। અને મિત્રો, આ જે મંદિર છે જેની ખાસિયત છે કે જે કોઈ માઈ ભક્તો મનની મનોકામના લઈને આવે છે એમની મનોકામના અહીંયા પૂરી થાય છે એવું કહેવાય છે। તો મિત્રો, મા દશામાના તમને અમે શાંતિથી દર્શન કરાવી દીધા છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા। અને હવે મિત્રો, આપણે થોડા આગળ જઈશું તો તમને જોવા મળી જશે અહીંયા રમકડાથી લઈને નાની મોટી ઘણી બધી વસ્તુઓની દુકાનો લાગી ગઈ છે અને બીજી ઘણી બધી દુકાનો અહીંયા બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। તો મિત્રો, હવે આપણા વિડીયોમાં આટલું અને મળીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી।